પણ માતાજીનો પણ આશીર્વાદ લઈશું. જીગીશાબેન શોખ છે. જય મહાદેવ. હવે આપણે બધાએ છે ને જીવનમાં એક વૃક્ષ વાવવું જોઈએ અને ઉછેરવું જોઈએ. આપણે જન્મ્યા ત્યારથી મળીએ ને ત્યાં સુધી લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વૃક્ષ એકદમ પરોપકારી છે. તો આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ, એક વૃક્ષ જાતે વાવીશ અને એને મોટું કરીશ. ખાલી વાવીને મૂકી નહીં દેવાના. તમારે કોઈને પણ જોઈન થવું હોય તો દર રવિવારે અમે સવારે 7 થી 9 365 દિવસમાં કેટલા રવિવારે હોય ને અમે વૃક્ષારોપણનું કાર્ય કરીએ અને એની કેર કરીએ છીએ. આપ જેને પણ જોડાવાની ઈચ્છા હોય જોડાઈ શકો છો. આપણે કામના કરી તાપી કિનારેના અમુક થેલીઓ, બેગો, માણસના ગુટકાઓ, પ્લાસ્ટિક, ચપ્પલ, જૂતા, ટાયર, કશું, લાકડા, આ તે એટલી બધી કીચડમાં કામ કરી. યુટ્યુબને વાત કરી એટલે હાથે કાંઈ પણ તાપી શુદ્ધિકરણ કરવામાં એનો મોટો ફાળો હકીકત તમે ના કરી શકો. એટલી બધી બધું માનતું, એટલી બધી કીચડ ખરાબ હોય એનો શહેર જ ઓળખાય નહીં કે જેથી જાતે કોણ છે. આ એની હૃદયથી સેવા છે. અને આવી જે છોકરીઓ જો 25-50 રડ થાય ને તો ક્રાંતિ થાય. અને એસએમસીના દરેક સહયોગ એમને આપે. કાંઈ પણ કામયાની પૂછશે. હમણાં શમશાનમાં જાળવા લગાવ્યો, એને કીધું કે આપણે ત્યારે જાય ત્યારે આપણે બાળવામાં લાકડા મંદિર બનાવવામાં કામમાં આવે, ઘરમાં જ કામમાં આવે, બારી બારણે કામમાં આવે અને છેલ્લે સંસ્કારોને કામમાં આવે. લાકડું કદી પરોપકાર માટે જીવે છે. એક નાવ હોય, સદગુરુ રૂપી લાકડા જેવા ગુરુને દીધા. એમાં 1000 ખીલી મારી છે ને તો એક લાકડું તરતું તો સામે કિનારે જતી રહે છે. એવું એનું મહાત્મ્ય છે. આવો હવે આપણે દક્ષા